ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. વેલકમ બેક ટુ માય અનધર ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો હું બી મજામાં જ છું. તો તમારે ત્યાં કેવું છે વરસાદ પાણી? અમારે ત્યાં તો અત્યારે જમકે બારિશ હો રહી है और कैसा चल रहा है सावन सब लोगों का? हमारा तो बहुत ही बढ़िया चल रहा है. અને કેવી ચાલે છે તમારી રક્ષાબંધનની તૈયારી? અમારી તો ફૂલ જોરો સે ચલ રહી है. બ્લોગ કન્ટિન્યુ નહીં થતા એના માટે સોરી, બટ કંઈ નહીં, હવે થોડા 2-3 દિવસમાં જ તે બહુ સારા સારા બ્લોગ્સ લઈને આવવાની છું, એટલે એન્જોય કરજો. અને બ્લોગને સ્કીપ બિલકુલ ના કરતા પૂરો બ્લોગ જોજો અને લાઈક, કમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો યાર. ઇતના તો બનતા હે ને સબ. બધા એટલું વ્લોગ જોઈને જતા રહે પણ કોઈ લાઈક નહીં કરતું. ઓકે, તો મળીએ મારા વ્લોગમાં, બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. ઓકે, આપણે બનાવી લીધી છે હવે થોડીક 2-3 રીલ્સ, કેમ કે સન્ડે હોય ને રીલ્સ ના બને એવું તો બને જ નહીં એટલે. અને તો બી મને હવે થોડીક છે ને ઊંઘ આવે. તમને બહુ બેકગ્રાઉન્ડમાં બહુ અવાજ આવે છે. બલમ મેરો ઉઠ ગયો મેરો. મસ્ત મસ્ત મેં રીલ્સ બનાવી છે, પોસ્ટ કરી. જે મારા ઇન્સ્ટામાં હશે લાઈક કમેન્ટ કરજો કેવી લાગી એમ. બાકી તો બીજું કોઈ હશે નહીં. મારા ઇન્સ્ટા આઈડી મારું પ્રાઇવેટ છે એટલા માટે. क्या कर रहे हो सब लोग? मुझे तो बहुत कंटाला आ रहा है. કાલે તો સેટરડે હતો એટલે સવારમાં તો હોસ્પિટલ જ આવી ગઈ હતી બપોરે. અને કાલે અમારી મમ્મી ગયા હતા અમારે તકચુડીને રમાડવા. હવે તક્ષુ અમારે રક્ષાબંધનમાં આવશે. તક્ષુની અમારે ફર્સ્ટ જન્માષ્ટમી છે, ફર્સ્ટ રક્ષાબંધન છે અમારા ગોલુડાની, એટલે એનું કંઈક આપણે નવું કંઈક કરવાનું છે. એનો બી બ્લોગ આવશે, તમારા લોકોને જોજો. મામાના ઘરે એની પહેલી રક્ષાબંધન, પછી પહેલી જન્માષ્ટમી, એટલે અમારે કાનુડો બનાવવાનો છે ને. જોઈએ, રોવે નહીં તો નહીં બનાવશું, રોશે તો નહીં બનાવીએ, કારણ કે એટલો બહુ જ આમ જબરો થઈ ગયો હવે તો. એ ક્યારે એનો વિડીયો કરાવશે ને તો હું વિડીયો છે ને રેકોર્ડ કરીને અહીંયા ક્લિપ મૂકીશ. રહેતો જ નહીં પણ વિડીયો કોલમાં તો હસતો જ નહીં, પણ મામીને તો એ ઓળખી જ જાય. અત્યારે અહીં પહોંચી ગયા આપણે હવે ઘરે. થોડી વાર સૂઈ જઈશું, પછી મારે થોડું કામ છે એ કામ કરીશ. કારણ કે જન્માષ્ટમી આવે એટલે થોડી પ્રિપરેશન કરવી પડશે. અમારા લડ્ડુ ગોપાલને શણગારવા પડશે. અમારે ત્યાં આટલો નાનો કાનો છે. કપડાં તો કાનાના લઈ આવેલી જ છું હું નવા. અને હવે એનું થોડું જે કરવાનું એ કરીશું હાથથી. થોડું અમે મારે કંઈ વિચાર્યું, જોયું છે ઘરે બનાવવાનું,
જો વસ્તુ મળી જશે તો બનાવી દઈશ. 199 200. અહીંયા મમ્મીના ચપ્પલ લાવ્યા હતા ને તો હું ફેશન મારતી હતી પહેરીને થોડી ટોઈ ટોઈ. મમ્મી બાર તો અમે સૂઈને આરામ કરીને ઉઠી ગયા છે. વાસણ બપોરના હતા, બધું કામ પતી ગયું છે. આંખો ઉપરથી ખબર પડી હતી અમે સૂઈને ઉઠ્યા. मस्त सो गए थे और काम भी अभी ख़त्म हुआ है. ઊંઘ્યા પછી ખબર નહીં રહેતી કે કેટલા વાગે. એમ મને તો સાંજ પડે ને 5 વાગે ને પછી જ ઊંઘ આવે. કંઈ નહીં, મળીએ પછી. અહીંયા હું બનાવતી હતી સાંજની રસોઈ, થેપલા, ભજીયા અને ચા. તો સાંજના ડિનરનો બી ટાઈમ થઈ ગયો હતો એટલે મેં કીધું લાવો ફટાફટ બનાવી નાખીએ એમ બી. आज तो हम बनाते ठाकोરના भजिया. हमारा डाकोरना नॉर्थ डाकोर के भजिए बनाए थे. भजिए चाय और मुझे काले हो गए थे, थोड़ा ज़्यादा ही तेल आ गया था इसीलिए, पर कोई बात नहीं. પછી વાગી ગયા હતા 12 અને મને આપી હતી મારા હેન્ડસમ હસબન્ડે સરપ્રાઈઝ, કારણ કે મારો બર્થડે હતો નેક્સ્ટ ડે. તો રાતે 12 વાગે કેક લઈને આવ્યા હતા. મને અચાનક જ આમ કંઈક અલગ જ ફીલ થયું. પછી અમે કાપી કેક કટ કરી લીધી.